પહેલા નાણામંત્રીનો બેઠકોનો દોર યથાવત છે ત્યારે આજે નાણામંત્રી નિર્મલા સીતારામણે સીઆઈઆઈ ફિક્કીની સાથે બેઠક કરી અને બની શકે કે બજેટમાં તમને સસ્તા પેટ્રોલ ડીઝલની સાથે ઇન્કમ ટેક્સમાં કપાતની ભેટ મળી શકે। આવનારા બજેટમાં સરકારની ઇન્ડસ્ટ્રીની આ માંગ છે। આજે નાણામંત્રી સાથે થયેલી આ બેઠકમાં દેશમાં કન્ઝમ્પશનને પ્રોત્સાહન લેવા માટે સરકાર પગલાં લે તેવી ઇન્ડસ્ટ્રી તરફથી માંગ કરવામાં આવી છે। સમાચારની વિગતો લઈએ નીરજ કંસારા પાસેથી। જી નીરજ, જણાવો, ઇન્ડસ્ટ્રીની સાથે જે બેઠક થઈ તેમાં ઇન્ડસ્ટ્રીની શું ખાસ માંગો રહી છે? તો નાણામંત્રી નિર્મલા સીતારમણની ખાસ કરીને ઇન્ડસ્ટ્રી સાથે આજે બેઠક કરી હતી અને બેઠકમાં ઇન્ડસ્ટ્રીએ ઘણી બધી વસ્તુની માંગણી અહીંયાથી કરી છે। ખાસ કરીને સૌથી પહેલાં સીઆઈઆઈની માંગણી પર નજર કરી લઈએ તો એમણે પેટ્રોલ અને ડીઝલ પર સરકારની એક્સાઇઝ ડ્યુટી જે છે એ થોડી ઘણી ઘટાડવાની અહીંયાથી માંગ કરી છે। બીજી તરફ પેટ્રોલ પર જે સેન્ટ્રલ એક્સાઇઝ અત્યારે 21% હિસ્સો અને ડીઝલ પર 18% જેટલી લાગતી જોવા મળી રહી છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં અત્યારે 40% જેટલો મોટો ઘટાડો આવ્યો છે અને લોઅર મિડલ ક્લાસને ઇન્કમ ટેક્સમાંથી રાહત મળવી જોઈએ એવી પણ એક માંગણી ખાસ કરીને સીઆઈઆઈ દ્વારા અહીંયાથી આ મિટિંગની અંદર કરવામાં આવી છે। બીજી તરફ તમે જોશો તો તમને વાર્ષિક 20 લાખ સુધીની કમાણી પર કરનારા માટે ઇન્કમ ટેક્સમાં ઘટાડો કરવામાં આવે એવી સીઆઈઆઈ દ્વારા એક માંગણી થઈ છે અને મનરેગા, પીએમ કિસાન સન્માન જેવી યોજનાની રકમ અહીંયાથી વધારવાની પણ માંગણી ખાસ કરીને કરવામાં આવી છે। કન્ઝમ્પશન અહીંયાથી વધારવામાં આવે એના પર એક ફોકસ આપવાની જરૂર છે એવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત ખાસ કરીને રોકાણ, નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ પર ફોકસ યથાવત રાખવાની વાત ફિક્કી દ્વારા કરવામાં આવી છે। ટેક્સ સિસ્ટમમાં થોડુંક સરળીકરણ અહીંયાથી થવું જોઈએ એવી એક માંગણી છે અને ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા પર દેશને આગળ વધારવામાં આવે એવી પણ ફિક્કીએ અહીંયાથી ખાસ કરીને એક માંગણી કરી છે। એટલે સીઆઈઆઈ ફિક્કીએ પોતાની માંગણીઓ મૂકે છે તેની અંદર એક મૂળ મુદ્દો તો મધ્યમ વર્ગનો જે છે એ ટેક્સમાં રાહત આપવાનો છે તે અહીંયાથી ખાસ કરીને મૂકવામાં આવ્યો છે। એટલે જોઈએ હવે નાણામંત્રી અહીંયાથી કયા કયા સૂચનોને અમલમાં મૂકતા દેખાય છે। જી નીરજ, આ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર। અને ત્યારે જ આ બજેટમાં નાણામંત્રીથી સીઆઈઆઈએ શું ડિમાન્ડ કરી છે તેના ઉપર કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ સંજીવ પુરીની સાથે સંવાદદાતા આલોક પ્રિયદર્શીએ એક્સક્લુઝિવ ચર્ચા કરી। આવો જોઈએ। प्री बजट मीटिंग के दौरान सीआई ने 2 बड़ी डिमांड रखी है, फ्यूल पर एक्साइज ड्यूटी कटौती और पर्सनल इनकम टैक्स में 20 लाख रुपए तक में टैक्स की राहत। सर, ये दो बड़े डिमांड है, इसके पीछे किस तरह के रीजंस आपने दिए हैं, क्या इसकी वजह है? नहीं, सिर्फ इसका मेन रीजन ये है कि इट विल इंक्रीज द डिस्पोजेबल इनकम इन द हैंड्स ऑफ द कंज्यूमर्स, देयरफॉर बूस्ट कंजम्पशन, एंड विद दैट विल गो टैक्स बॉयंसी इटसेल्फ। दैट्स द फंडामेंटल आइडिया। जी, पर्सनल इनकम टैक्स में जो 20 लाख रुपए तक कटौती होगी वो उसके लिए फिर सरकार को अपना फिस्कल भी एक्सरसाइज करना पड़ेगा। 20 लाख तक राहत देने की क्यों जरूरत है इसमें? इसलिए क्योंकि ये कंज्यूमर्स के हाथ में डिस्पोजेबल इनकम बढ़ाने के लिए, सो दैट कंजम्पशन कैन बी बूस्टेड, ये इसका कारण है। और हमने देखा है पास्ट में कि जो मॉडरेशन होता है टैक्सेस में, उससे एक्चुअली टैक्स कलेक्शन कम नहीं होता। There's this Lafarge curve. Actually, it adds buoyancy into the economy. We have seen, despite what was the average rate of taxes pre-GST, what is it right now? Even other income tax rates have got reduced, but the revenues of the government have been buoyant. लास्ट सवाल सर कि फ्यूल पर जो आपने कहा कि 40% जो इंटरनेशनल क्रूड में कटौती हो चुकी है और 2022 से अभी तक कोई भी एक्साइज ड्यूटी में कटौती नहीं, वो मेंटेन्ड है, ये कितने बड़ा रीजन है इन्फ्लेशन बढ़ाने में? देखिए, जब इनपुट कॉस्ट बढ़ता है तो नेचुरली इट कंट्रीब्यूट्स टू कॉस्ट ऑफ एवरीथिंग, तो वो तो कनेक्टेड है डेफिनेटली। सो दैट इज द रीजन वी हैव सजेस्टेड दैट देयर कुड बी सम कट ऑन एक्साइज ड्यूटी व्हिच विल फाइंड रिलीफ टू कंज्यूमर्स। તો આ સાથે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ હેમંત જૈન અને એસોચેમના પ્રેસિડેન્ટ સંજય નાયરનું કહેવું છે કે તેમણે નાણામંત્રીને ટેક્સને લગતી રજૂઆત કરી છે। We are very lucky to have a growth-oriented budget last year also. We have requested them to reduce taxes so that we get more money in the hands of people. And with more money in the hands of people, this will help the economy grow further and will also have impact on the inflation also. I think we focused really on simplification of procedures, rationalization of things like TDSs, single
GST numbers for MSMEs moving goods across states. So I think it was a pretty worthwhile discussion.